ગ્રામજનોને નાની મોટી કામગીરી માટે કચેરી સુધી જવું ના પડે અને તેઓને ગામ નજીક જ તમામ સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આધાર કાર્ડ, જાતિના દાખલા, ખેતી વિભાગને લગતી કામગીરી, રેશન કાર્ડ, બેન્કિંગ તેમજ વિદ્યાર્થી પાસ, મુસાફરી પાસ જેવી કામગીરી સ્થળ પર જ કરી આપવામાં આવતી હોય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુરમાં આવેલી તાજપુર વિભાગીય સાર્વજનિક હાઈસ્કૂલમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તાલુકા વિકાસ અધિકારી SP રાજપૂત તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને તેમજ મહેમાનોને પુષ્પગુચ્છ આપીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સેવા સેતુમાં આધાર કાર્ડ, જાતિના દાખલા, ખેતી વિભાગને લગતી કામગીરી, ફોરેસ્ટ વિભાગ, બેન્કિંગ વિભાગ, રેશન કાર્ડ, વિદ્યાર્થીઓ માટે પાસ, મુસાફરી પાસ, PMJY કાર્ડ, ડાયાબિટીસ, BP ચેકઅપ તેમજ ICDS વિભાગ અને આંગણવાડી બહેનો દ્વારા THR અને MMRના સ્ટોકનું નિદર્શન કરી તેમાંથી બનતી વિવિધ વાનગીઓ અંગે સમજ આપવામાં આવી હતી. કોઈપણ યોજનાની સહાય લેવા માટે આસપાસના ગ્રામજનોને તાલુકામાં જવું ના પડે, જેને લઈને આ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાજપુર, સિતવાડા, ઓરાણ, મજરા, કરોલ, બોભા, ઇન્દ્રાજપુર, સદાના મુવાડા, કોયડા સહિતના આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સેવા સેતુનો લાભ લીધો હતો.